સ્વરૂપની જગ્યાએ જો અમારા આના જેવા હોય મજબૂત સમાજની વાત લઈને બહાર નીકળી શકે એવા આપણા અલ્પેશજીને ડેપ્યુટી સીએમ માં લેશે. ગાંધીનગરમાં મીટિંગો થઈ છતાં એમાંથી બાકાત રહ્યા, સારા ખાતાઓ પણ ના મળ્યા. ગુજરાતની રાજનીતિની અંદર હાલ સમાજકારણ એક ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ ગુજરાતની અંદર કોળી સમાજના આગેવાનો એક બાદ એક જગ્યા ઉપર સંમેલનો કરી રહ્યા છે, જ્યાં કેટલાક સામાજિક આગેવાનો અને નેતાઓ એક મંચ ઉપર જોવા મળી રહ્યા છે, અને બીજી તરફ ગુજરાતમાં છેલ્લા 1.5-2 મહિનાથી ઉત્તર ગુજરાતની અંદર કોઈની નજર નથી, પરંતુ ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના નેતાઓ એક મંચ ઉપર જોવા મળે છે. આપને એમ થતું હશે કે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના નેતાઓ એક મંચ ઉપર જોવા મળે છે, એમાં નવાઈ શું છે? તો ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના નેતાઓ એક મંચ ઉપર જે જોવા મળી રહ્યા છે, જેમાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર છે અને ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ છે. અને આ તમામ નેતાઓની સાથે સામાજિક આગેવાનો પણ એક મંચ ઉપર જોવા મળે છે, અને વારંવાર આ પ્રકારના સ્નેહ મિલન કાર્યક્રમના મંચ ઉપરથી એક ચર્ચા શરૂ થાય છે કે અલ્પેશ ઠાકોર મંત્રી હોવા જોઈતા હતા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી ઓબીસી વર્ગીકરણની માંગ એ ઠાકોર સમાજ દ્વારા ઉઠાવવામાં આવી રહી છે, અને તેવામાં છેલ્લા 1.5 મહિનાથી સ્નેહ મિલન કાર્યક્રમના ભાગરૂપે ઠાકોર સમાજના નેતાઓ એક મંચ ઉપર આવી રહ્યા છે. આ મંચ થકી અલ્પેશ ઠાકોરે જાહેરની અંદર ઠાકોર સમાજના તમામ એ લોકો જે કાર્યક્રમની અંદર આવ્યા છે તેમને આમંત્રણ આપી રહ્યા છે 26 જાન્યુઆરીનું. 26 જાન્યુઆરીએ અલ્પેશ ઠાકોર સહિત ઠાકોર સમાજના આગેવાનો અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડની અંદર એક મોટો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે, કે જેના થકી ઠાકોર સમાજની ગુજરાતની અંદર શક્તિ કેટલી છે એ બતાવવા માટેનો પ્રયત્ન ઠાકોર સમાજના તમામ નેતાઓ એક મંચ ઉપર આવીને કરવા જઈ રહ્યા છે. આમ તો ઉત્તર ગુજરાતની અંદર ઠાકોર સમાજનું એટલું પ્રભુત્વ છે એ દરેક રાજકીય પાર્ટી જાણે છે, કેમ કે ઉત્તર ગુજરાતની અંદર ઠાકોર સમાજના પ્રભુત્વના કારણે લગભગ ગુજરાતની અંદર 182 ધારાસભ્યમાંના 30 કરતાં પણ વધુ ધારાસભ્ય ઠાકોર સમાજના છે, એ ભલે પછી કોંગ્રેસ, ભાજપ કે અન્ય કોઈ પાર્ટી સાથે જોડાયેલા હોય. હાલ ગુજરાતની રાજનીતિમાં વારંવાર એક ચર્ચાઓ થઈ રહી છે કે ઠાકોર સમાજના મજબૂત નેતા કોણ? તો સત્તાધારી પક્ષની અંદર અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજનું નેતૃત્વ કરી શકે તેમ સક્ષમ છે એવું ઠાકોર સમાજના લોકો કહી રહ્યા છે. સામે પક્ષે કોંગ્રેસની અંદર ઠાકોર સમાજનું મજબૂત નેતૃત્વ અને ઠાકોર સમાજનો પક્ષ મૂકી શકે એવા નેતા કોણ? તો એ નામ આવે છે મહિલા નેતા તરીકે જ્ઞાનીબેન ઠાકોરનું. કેમ કે બનાસકાંઠાની એ સીટ જીત્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ સતત 2 વખત 26 લોકસભા સીટ જીતી, પરંતુ ત્રીજી વખતે હેટ્રિક એ સ્તબ્ધ થઈ, એ ઊભી રહી, એનું એકમાત્ર કારણ જ્ઞાનીબેન ઠાકોર. ઉત્તર ગુજરાતની અંદર જ્ઞાનીબેન ઠાકોરનો ગ્રાફ વધી રહ્યો છે, અને ગ્રાફને અટકાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ ભૂતકાળની અંદર વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરને મેદાને ઉતાર્યા હતા, અને અલ્પેશ ઠાકોરે કામ કરી બતાવ્યું, અને એ કામ હતું સ્વરૂપજી ઠાકોરની જીત. આ જીત બાદ એવી ચર્ચાઓ હતી કે મંત્રીમંડળનું વિસ્તરણ થાય એટલે અલ્પેશ ઠાકોરે મંત્રી નક્કી છે, પરંતુ અલ્પેશ ઠાકોરની જગ્યાએ મંત્રી બનાવાયા તેમના જ શિષ્ય સ્વરૂપજી ઠાકોરને. અને ફરી એક વખત ઠાકોર સમાજની અંદર એક ધીરો એક ગણગણાટ શરૂ થયો કે શું અલ્પેશ ઠાકોર એ મંત્રી ન બની શકે? અને હવે ફરી એક વખત ચર્ચાઓ થઈ અલ્પેશ ઠાકોરના મંત્રી પદને લઈને. થોડા દિવસ પહેલા માણસા ખાતેના એક સ્નેહ મિલન કાર્યક્રમની અંદર મહંત ઋષિ ભારતી બાપુ બોલ્યા હતા કે અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનાવવા જોઈતા હતા. અને ત્યારબાદ ફરી એક વખત કોંગ્રેસના એક દિગ્ગજ નેતાએ અલ્પેશ ઠાકોરના મંત્રી પદને લઈને વાત કરી, અને તેમની વાત થતાની સાથે જ રાજનીતિની અંદર ફરી એકવાર ચર્ચાનો વિષય જાગ્યો. શું બોલ્યા હતા કોંગ્રેસના દિગ્ગજ નેતા બળદેવજી ઠાકોર? પહેલા એ સાંભળો. પણ અલ્પેશભાઈ કે ભગાજી હોય કે અમારી જ્ઞાનીબેન કે અમારો નટુજી હોય કે ડેરીમાં હોત તો લોકો બીજા સમાજોના જે દીકરા દીકરીઓ નોકરી લાગી છે તો એવી ઠાકોરોની લાગી હોત કે ના લાગી હોત?
આ પરિસ્થિતિ બનાસકાંઠાની અને મહેસાણાની છે ભાઈ. આપણે આ વાસ્તવિકતા છે. જ્યાં સુધી સત્તા તમારી પાસે નહીં આવે, હું તો અલ્પેશભાઈને આ બે વાત ગમે કે ન ગમે નટુજીને એક વાત કરવાનું, સરકાર કોઈ પણ નહીં હોય, કોંગ્રેસની હોય તો અમારી જવાબદારી અને ભાજપની હોય તો કામ કરવાની જવાબદારી અમની. પટેલ સમાજના તો 3-4 મંત્રી આવતા હોય, દલિત સમાજના 3-4 મંત્રી આવતા હોય, આદિવાસીના 3-4 મંત્રી આવતા હોય, તો સ્વરૂપની જગ્યાએ જો તમારા આના જેવા હોય મજબૂત સમાજની વાત લઈને બહાર નીકળી શકે એવા, તો ઠાકોરના 3-4 આવે તો અમને શું વાંધો હશે, તમને શું વાંધો હોય? ઠાકોરના 25-30 ધારાસભ્યો છે. અહીં માગણીઓ આપણે બધા કરશું, તમે તમારી રીતે કામ કરો, અમે અમારી રીતે કરીએ, પણ સમાજનું કામ કઈ રીતે આગળ થાય એના માટે અમે બધા ભેગા થયા. બે વાતો બહુ દુઃખ સાથેની, 5 મિનિટ કદાચ મારી વધે તો માફ કરજો. એક બાજુ આપણે છોકરા ભણાવવાની વાતો કરીએ છીએ. તો તમે જેમને સાંભળ્યા એ ઉત્તર ગુજરાતની અંદર ઠાકોર સમાજ અને ખાસ કોંગ્રેસના દિગ્ગજ નેતા બળદેવજી ઠાકોર હતા. બળદેવજી ઠાકોરે જાહેર મંચ ઉપરથી એ વાતની શરૂઆત કરી કે આજે હું મંચ ઉપરથી કહી રહ્યો છું કે અલ્પેશ ઠાકોરને ગમે કે ના ગમે, પરંતુ ઠાકોર સમાજની વાત મૂકવા માટે, ઠાકોર સમાજના લોકોને જાગૃત કરવા માટે સ્વરૂપજીની જગ્યાએ અલ્પેશ ઠાકોર મંત્રી હોવા જોઈતા હતા. બીજી તરફ તેમણે વાત કરતા એમ પણ કહ્યું કે સરકાર એમની છે એટલે કામ કરવાની જવાબદારી એમની છે, અને સરકાર જો અમારી હોત તો કામ કરવાની જવાબદારી અમારી હોત. અને બળદેવજી ઠાકોરે દુઃખ સાથે એક વાતની શરૂઆત કરી અને કહ્યું કે ઠાકોર સમાજના પ્રભુત્વની સામે ઠાકોર સમાજને મંત્રી પદ નથી મળ્યું. અનુસૂચિત જનજાતિના મંત્રી તો કે 3-4 મંત્રીઓ છે. અલગ અલગ સમાજના વર્ગીકરણ સાથેની વાત તેમણે કરી. પાટીદાર સમાજના મંત્રી હોય તો કે 4-5 મંત્રીઓ છે. તો ઠાકોર સમાજના પણ ગુજરાતની અંદર ધારાસભ્યો 30 થી 35 છે, તો ઠાકોર સમાજમાંથી કેમ એકમાત્ર મંત્રી? આ પ્રકારની વાત જાહેર મંચ ઉપરથી બળદેવજી ઠાકોરે કરી. અને આ જ વાતને લઈને ફરી એક વખત ગુજરાતની અંદર સમાજકારણને લઈને ચર્ચાઓ તેજ થઈ, અને ચર્ચાઓ તેજ થવાનું પાછળ એટલા માટે કારણ છે કે ફરી એક વખત નામ આવે છે અલ્પેશ ઠાકોર. ગુજરાતની રાજનીતિની અંદર જ્યારે જ્યારે અલ્પેશ ઠાકોરનું નામ આવે છે ત્યારે હંમેશા એક વાત, એ શબ્દ, એ ચર્ચાની અંદર રહે છે કે હવે અલ્પેશ ઠાકોરને મંત્રી પદ મળશે. આ વાત આજકાલની નથી, આ વાત વર્ષ 2022થી શરૂ થઈ છે. 2017ની અંદર અલ્પેશ ઠાકોરે રાધનપુર બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2019માં રાજીનામું આપ્યું, પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉભા રહ્યા અને રઘુ દેસાઈની સામે તેઓ ચૂંટણી હારી ગયા. શરૂઆત ત્યારથી આગળ થાય છે. અલ્પેશ ઠાકોરે રાધનપુર બેઠકની જગ્યાએ ગાંધીનગર દક્ષિણમાંથી ચૂંટણી લડે છે અને ધારાસભ્ય બને છે, અને ધારાસભ્ય બનતાની સાથે જ ફરી એક વખત ચર્ચાઓ શરૂ થાય છે કે અલ્પેશ ઠાકોર મંત્રી બનશે, પરંતુ એ વખતે અલ્પેશ ઠાકોર મંત્રી નથી બનતા. ત્યારબાદ ગુજરાતની રાજનીતિની અંદર વર્ષ 2022થી લઈને વર્ષ 2025 સુધી સતત એવી ચર્ચાઓ છે કે આ દિવાળી નહીં તો આવતી દિવાળી, આ હોળી નહીં તો આવતી હોળીએ ગુજરાતમાં મંત્રી પદનું વિસ્તરણ થશે, અને વિસ્તરણ થયું પણ ખરું. અને જ્યારે વિસ્તરણ થયું ત્યારે ગુજરાતના નામાંકિત ચહેરાઓમાંનો એક ચહેરો અલ્પેશ ઠાકોર પણ મંત્રી પદની રેસમાં હોવાની ચર્ચાઓ શરૂ થઈ, પરંતુ મંત્રી પદ અલ્પેશ ઠાકોરને ન મળ્યું. અને હવે ઠાકોર સમાજમાં એક ગણગણ એ ધીરે ધીરે ગણગણી રહ્યો છે કે અલ્પેશ ઠાકોર કેમ મંત્રી નહીં. જાહેર મંચ ઉપરથી અલ્પેશ ઠાકોર અનેક વખત બોલી ચૂક્યા છે કે મંત્રી પદ મને ન મળ્યું તો કાંઈ નહીં, સ્વરૂપજી આપણા જ છે. આપણે અન્ય સમાજના નેતાઓ, અન્ય સમાજના લોકો, અન્ય સમાજના મંત્રીઓને આપણે સાહેબ કહીને બોલાવીએ છીએ, તો આપણો જ છે તો આપણે એને સાહેબ કહીને કેમ ન બોલાવીએ? આ પ્રકારની વાત અલ્પેશ ઠાકોર જાહેર મંચ ઉપરથી અનેક વખત બોલી ચૂક્યા છે. પરંતુ સ્વાભાવિક છે એક વાત એ નક્કી કે દુઃખ એ હોય છે, પણ જાહેર મંચ ઉપર ક્યારેય સમાજના નેતાઓ એ સમાજના મંચ ઉપરથી પોતાનું દુઃખ નથી બોલતા, કેમ કે નથી બોલવાના પાછળ અનેક કારણો હોય છે. ત્યારે હવે જોવાનું રહેશે કે અલ્પેશ ઠાકોરના સમર્થનમાં એક બાદ એક નેતાઓ આવી રહ્યા છે અને બોલી રહ્યા છે કે અલ્પેશ ઠાકોરે મંત્રી હોવા જોઈતા હતા. તો શું આવનારા સમયમાં કાંઈક નવા જૂની થાય તેવી શક્યતાઓ છે? તમારું શું માનવું છે તે ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર જઈને કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.